હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ ઓલ? આઈ હોપ બધાને સારું હશે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ના અંગ્રેજી વિષયના યુનિટ 2 જે છે તેનો રીડ 1 શરૂ કરવા જઈ રહ્યા છે. તો મિત્રો ચાલો શરૂ કરીએ. રીડ 1 યુનિટ 2. આ પાઠનું નામ છે ઓટોફેબ ટેકનોલોજી. ટેકનોલોજીથી તમે પરિચિત છો અને ઓટોફેબ જે છે એનો મતલબ આપણે પાઠની અંદર ખાસ સમજશું. શરૂઆત કરીએ છીએ પહેલા પેરેગ્રાફથી. ધ્યાનથી સાંભળવાનું છે અને સમજવાનું છે. ઇમેજિન યોર સેલ્ફ ઇન અ કાર શોરૂમ. ચલો, પાઠની શરૂઆત થાય છે મિત્રો કે જેની અંદર જે લેખક છે આપણે કહે છે કે તમારે ઇમેજિન કરવાનું છે કે તમે કારના શોરૂમમાં છો. યુ આર નોટ હેપી વિથ એની મોડલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. તમે કારના શોરૂમની અંદર અલગ અલગ મોડલ્સ જોવો છો કારના, પણ તમે ખુશ નથી. ઘણી વખત મિત્રો આવું થાય છે. જ્યારે તમે કોઈ બી વસ્તુ લેવા જાઓ છો ક્યાંય પણ દુકાનમાં અથવા તો શોરૂમમાં, સપોઝ તમે બાઇક લેવા જાઓ છો અથવા સાયકલ ખરીદવા જાઓ છો અથવા કાર ખરીદવા જાઓ તો ઘણી વખત તમે તે વસ્તુઓથી ખુશ નથી હોતા. આપણી ઇમેજિન કરેલી વસ્તુ અલગ હોય છે કે મારે આવી બાઇક જોઈએ છે, આવી સાયકલ જોઈએ છે, આવી કાર જોઈએ છે. સેમ ટુ સેમ લેખક આપણે કહે છે કે તમે તમારે જે જોઈએ છે એ કાર ત્યાં અવેલેબલ નથી. તમે ખુશ નથી એ કાર જોઈને. બીજી બધી આગળ જોઈએ છે. નાઉ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. લેખક કહે છે આગળ કે હવે તમે કોમ્પ્યુટર પર વર્ક કરો છો કાંઈ અને તમે તમારી ડ્રીમ કાર બનાવો છો. આવું કરીએ છીએ મિત્રો આપણે. તમે યાદ કરો કે જ્યારે તમે કમ્પ્યુટરની અંદર પેઇન્ટ જે ટૉપિક છે ભણ્યા ત્યારે એની અંદર તમે જોયું હશે કે તમે તમારું કાલ્પનિક રીતે તમે પોતે ઘર બનાવી શકો છો, અલગ અલગ વસ્તુઓ બનાવી શકો છો. સેમ ટુ સેમ કોમ્પ્યુટરની અંદર તમે તમારી ડ્રીમ કાર ડ્રો કરી એન્ડ મેજિક અને અચાનક જાદુ થાય છે. નેક્સ્ટ વીક you get delivery of a car fabricated exactly like your design. બીજા અઠવાડિયામાં તમને જે તમે બનાવેલ હતી કાર, બરાબર, જે તમે મોડેલ જે ડ્રો કરેલ હતું કોમ્પ્યુટરની અંદર, સેમ ટુ સેમ તે કાર છે એ તમને મળે છે. Such magic is possible through a process known as automated fabrication. જો મિત્રો ઓટોફેબનો અહીં ખાસ કરીને ફૂલ ફોર્મ જોવા મળે છે. એનો ફૂલ ફોર્મ છે ઓટોમેટેડ ફેબ્રિકેશન. આ પ્રશ્ન પૂછાઈ શકે છે. આવું મેજિક એટલે કેવું મેજિક કે જેવું તમે કોમ્પ્યુટરમાં ડ્રો કરો અને નેક્સ્ટ વીકમાં તમને કારની ડિલિવરી સેમ ટુ સેમ મળે, તે ઓટોમેટેડ ફેબ્રિકેશન ટેકનોલોજીમાં જોવા મળે છે. સેકન્ડ પેરેગ્રાફ જોઈએ છે મિત્રો. ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ, જો બંને નામ એક જ છે, ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજીસ દેટ automate the process for building three-dimensional solid objects from raw materials. શું કહે છે? જો આ પ્રશ્ન પૂછાઈ શકે મિત્રો કે ઓટોમેટેડ ફેબ્રિકેશન ઇઝ ઇક્વલ ટુ ઓટોફેબ. ઇટ મીન્સ કે બંને નામ એક જ છે, એક જ વસ્તુના એક શોર્ટ ફોર્મ છે, એક ફૂલ ફોર્મ છે. એ શું છે? આ પ્રશ્ન ખાસ પૂછાઈ શકે વન લાઇનરમાં. વોટ ઇઝ ઓટોફેબ ઓર ઓટોમેટેડ ફેબ્રિકેશન? તો એનો જવાબ આવશે is a set of technologies that automate the process for building three-dimensional solid objects from raw material. જો સરસ વાત કરે છે. આ એનો જવાબ છે ઓટોફેબનો. વોટ ઇઝ ઓટોફેબ? અને એને સમજીએ કે શું છે કે સેટ ઓફ ટેકનોલોજીસ એટલે ટેકનોલોજીનો એક સમૂહ છે that automate the process for building three-dimensional solid object. ત્રિપરિમાણીય સોલિડ ઓબ્જેક્ટનું નિર્માણ કરે છે. કેમાંથી? તે કે રો મટીરિયલમાંથી. રો એટલે કે કાચા માલમાંથી, બરાબર. રો મટીરિયલ જે કાચું મટીરિયલ હોય. સપોઝ આપણે મકાનનું ચણતર કરવું છે તેનું રો મટીરિયલ કહેવાય ઈંટ, પથ્થર, સિમેન્ટ, બરાબર. આ બધા રો મટીરિયલ. તો આ ઓટોફેબ ટેકનોલોજી છે. ચાલો આગળ વધીએ. ધીસ ઇન્ડસ્ટ્રી યુઝિસ સોલિડિફિકેશન of polymers, powders and other raw materials guided by designs drawn on ordinary computers. શું કહે છે આગળ કે આ ઇન્ડસ્ટ્રી
કેનો યુઝ કરે છે કે સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ, આ બધી વસ્તુઓનું સોલિડિફિકેશન એટલે કે મજબૂત કઠણ કરવું. કેનું તો પોલિમર્સનું, પાવડર્સનું એન્ડ અધર રો મટીરિયલ્સનું આનું સોલિડિફિકેશન કરે છે અને રો મટીરિયલમાંથી ટૂંકમાં એક ઘાટ આપે છે. કેના દ્વારા કે ગાઈડેડ બાય ડિઝાઇન્સ ડ્રો ઓન ઓર્ડિનરી, સામાન્ય કમ્પ્યુટરમાં જે ડિઝાઇન ડ્રો કરવાની હોય કરેલ હોય એમાંથી. Now it will be possible for human beings to acquire powers to manipulate the properties of matter. આગળ જોઈએ છે AutoFab is now creating opportunities for manufacturers to satisfy the unique needs of customers. શું કહે છે? બહુ સરસ વાત કહે છે કે આ બધું પોસિબલ થઈ શકે છે AutoFab ટેકનોલોજી દ્વારા, અને એવી ઓપોર્ચ્યુનિટી પૂરી પાડવામાં આવે છે મેન્યુફેક્ચર બનાવવું. કોઈ પણ વસ્તુની અંદર તમે જોયું હશે તો મેન્યુફેક્ચર ડેટ લખેલું હોય. મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન, કે જે સમયે એનું ઉત્પાદન થયું તે ડેટ એમાં લખેલું હોય છે. તો એ જે ઉત્પાદન કરવાની ક્ષમતાને અજોડ બનાવે છે અને કસ્ટમર્સને સેટિસ્ફાય કરે છે આના દ્વારા. Inviting the customers into the design, development and production process will lead to unexpected new products. શું કહે છે કે જો બહુ જ સરસ આ ટેકનોલોજીમાં શું થાય છે કે ઇન્વાઇટ કરવામાં આવે છે કસ્ટમર્સને શેની અંદર કે તેની ડિઝાઇન, ડેવલપમેન્ટ અને પ્રોડક્શનની પ્રોસેસની અંદર. ઉપર આપણે જોઈએ એ મુજબ કે આપણે જ્યારે કોઈ કારના શોરૂમમાં જઈએ ત્યાં આપણે કાર નથી ગમતી તો આપણે આપણી રીતે કાર ડ્રો કરી કમ્પ્યુટરમાં મોકલીએ છીએ. સો વી આર ધ પાર્ટ ઓફ ધી ક્રિએશન ઓફ દેટ પર્ટિક્યુલર થિંગ, રાઈટ. આગળ જોઈએ છે ઇન AutoFab ધ કસ્ટમર ઇઝ અ co-constructor. જો જે એક આપણે ભાગ થઈએ છીએ એ વસ્તુ બનાવવાનો, તો આપણે જે કસ્ટમર, તો શું કહી શકાય છે કસ્ટમરને કન્સ્ટ્રક્ટર તરીકે ઓળખવામાં આવે છે. આપણો એક પ્રશ્ન બની શકે મિત્રો કે હુ ઇઝ co-constructor? તો કે કસ્ટમર ઇઝ અ co-constructor. નાઉ પ્રોડક્ટ લાયબિલિટી, અધર રિસ્ક એન્ડ પેટન્ટ રાઇટ્સ મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર. હવે શું કહેવામાં આવે છે કે પ્રોડક્ટની જે ક્ષમતા, તેનું રિસ્ક અને તેનું પેટન્ટ, આ બધા શબ્દો તમે પરિચિત છો, તે શેર કરવામાં આવે છે કસ્ટમર સાથે. જો કેટલી સરસ વાત મિત્રો. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ ટુ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. AutoFab ટેકનોલોજી, આ જે ટેકનોલોજી છે AutoFab ટેકનોલોજી છે, તેનો ડ્રામેટિક ઇફેક્ટ પડે છે કેના ઉપર? સોસાયટી ઉપર. ડ્રામેટિક ઇફેક્ટનો મતલબ મિત્રો અહીંયા ડ્રામેટિક એટલે કે જે ડ્રામા વર્ડ ઉપરથી આવે છે. ડ્રામાનો મતલબ થાય નાટક, અને ડ્રામેટિક એટલે નાટકીય રીતે અસર. અને સાદી ભાષામાં સમજીએ તો એક પરિવર્તનશીલ અસર, અચાનક રાતોરાત કંઈક પરિવર્તન આવે એને ડ્રામેટિક ચેન્જ તરીકે ઓળખી શકાય, આપણે અકલ્પનીય કહી શકાય. ઓકે, આગળ વધીએ છીએ મિત્રો. એમાં પોઈન્ટ્સ આપ્યા છે, હવે તે આપણે જોઈએ. આ પાઠ મિત્રો યાદ રાખવાનું છે, પરીક્ષાને માટે ખૂબ જ અગત્યનો છે, કારણ કે આ પાઠ એ સરળતાથી સમજાય એવો સ્ટોરી ટાઈપ નથી. આવા જે પાઠ હોય છે પરીક્ષામાં પૂછાવાની 100% સંભાવના હોય છે. તો આ પાર્ટ સરખી રીતે સમજવો. ચાલો, ફર્સ્ટ આમાંથી પોઈન્ટ જે છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. ફર્સ્ટ પોઈન્ટ છે કે ભાઈ શું હોય છે જે AutoFab ટેકનોલોજી દ્વારા જે આપણે પ્રોડક્ટ્સ મળે છે એમાં. તો કે ફર્સ્ટ પોઈન્ટ હોય છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી, રાઈટ. આ એક શોર્ટ નોટ તરીકે આમાં પૂછાઈ શકે કે કઈ એમાં AutoFab ટેકનોલોજીની અંદર સારી બાબતો હોય છે. તો તેની અંદર જોઈએ તો automated methods of inspection and assembly will improve the quality and durability of products. જો શું કહે છે તે ઓટોમેટિક જે મેથડ છે, આ જે મેથડ છે એનાથી શું થાય છે? ઇમ્પ્રૂવ ક્વોલિટી, અને જે વસ્તુ બને છે એની ક્વોલિટી અને તેની આયુષ્યમાં વધારો થાય છે. વન ઇફેક્ટ ઇઝ ધેટ cars, televisions, refrigerators, etc. will last much longer than earlier models. Therefore, there will be decline in need for replacement. જો બેટર પ્રોડક્ટ ક્વોલિટી, સૌથી પહેલી એની ખાસિયત એ છે કે જે પહેલાં રેફ્રિજરેટર, કાર્સ અથવા તો ટેલિવિઝન્સ બનતા તેના કરતાં અત્યારે જે AutoFab ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવે છે એનું આયુષ્ય લાંબુ હોય છે. એના લીધે શું થાય છે? રિપ્લેસ કરવાની જે
આપણે રિપ્લેસ કરવું પડતું હતું. સપોઝ કે આપણા ઘરની અંદર કોઈ ફ્રીજ લીધું છે, 10 વર્ષ પછી એ ફ્રીજ છે બગડી જાય છે, તો તેના પછી આપણે એને રિપ્લેસ કરીએ છીએ, રાઈટ. જ્યારે ઓટોફેબ ટેકનોલોજી દ્વારા બનાવેલ વસ્તુની આયુષ્ય વધારે હોય છે, રિપ્લેસ કરવાનું જે માથાકૂટ છે એમાંથી આપણે બચી શકીએ છીએ. ચલો, સેકન્ડ પોઈન્ટ જે છે મોર રિસાયકલિંગ, એટલે વધારે રિસાયકલનો મતલબ થાય છે ફરીથી એને વસ્તુ બનવી અથવા તો એને પાછું બનાવવું. ચાલો તેની અંદર જોઈએ છે, ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડલ ઓફ કાર ઓર થ્રોઈંગ અવે એન ઓલ્ડ toaster, the customer will return their older models and get back new models fabricated from that old stuff. બહુ જ સરસ વાત છે. જ્યાં કોઈ પણ વસ્તુને ફેંકી દેવા કરતાં ઓટોફેબ ટેકનોલોજી દ્વારા શું થઈ શકે છે કે આપણે એ વસ્તુને પાછી ત્યાં દઈ શકીએ છીએ. કસ્ટમર વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડલ્સ, અને પાછી આપણે નવી વસ્તુઓ લઈ શકીએ છીએ ફેબ્રિકેટેડ દ્વારા. સ્ટફ એટલે કોઈ વસ્તુ થાય. દેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ્સ ઇન ન્યૂ વેઝ, ત્યાં મટીરિયલ્સને રિસાયકલ કરવાની નવી મેથડ્સ પણ છે. ધીસ વિલ બી ગ્રેટ કમ્પેન્સેશન ટુ એન્વાયરમેન્ટ. આ એન્વાયરમેન્ટ માટે ખરેખર ખૂબ જ સારી બાબત છે. ચાલો, એના પછી કમ્પેન્સેશનનો મતલબ અહીં મિત્રો બેનિફિટ થશે, બરાબર, ફાયદો. તેના પછી પોઈન્ટ નંબર 3 જોઈએ છે, ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ્સ વર્કર. ચાલો, એની અંદર જોઈએ છે રિટર્ન એટલે કે પાછો વિલેજ ક્રાફ્ટ વર્કર્સ, એટલે કે હાથથી બનાવટથી વસ્તુઓ જે વિલેજના લોકો બનાવતા હોય એમનું પાછું આવવું આ મતલબ થાય. આગળ અંદર જોઈએ શું છે, ઇફ માસ પ્રોડક્શન loses its economic advantage, huge centralized factories would disappear. શું કહેવામાં આવે છે કે જો ઇફ માસ પ્રોડક્શન loses its economic advantage, એક સાથે બનાવવામાં આવતી આટલી બધી વસ્તુઓ જો ઓછી થવા માંડે તો શું થાય, હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર. મોટી જે ફેક્ટરીઝ છે બંધ થઈ જશે. ખ્યાલ આવે છે મિત્રો તમને? એક સાથે એક બધી વસ્તુઓ જો બનાવવાની બંધ કરવામાં આવે તો મોટી ફેક્ટરીઝ બંધ થઈ જાય. They will be replaced by smaller community based facilities. શું કહેવામાં આવે છે? અને એના બદલે નાના પાયાના ઉદ્યોગો જે પહેલાં ચાલુ હતા એ પાછા આવી શકે છે. There will be continuous decline in the amount of human efforts needed to produce material goods. Then the customers may be served better by a local owner and operator of a manufacturing shop. શું કહે છે? There will be a continuous decline in amount of human efforts needed to produce material goods. તેનાથી શું થશે કે લોકલ લોકો છે એ પોતે વસ્તુઓ બનાવવાનું શરૂ કરશે અને સર્વડ બેટર બાય લોકલ ઓનર, અને સારી વસ્તુઓ તે મેન્યુફેક્ચર કરશે અને લોકલ ઓનર પાસેથી આપણે વસ્તુઓ ખરીદી શકશું. Thus, the factories will become decentralized and the naturally talented village craft workers will be back with a bang. શું કહે છે કે તેનાથી શું થશે કે ફેક્ટરીઝ છે એ ડિસેન્ટ્રલાઇઝ થઈ જશે, એટલે કે જે ફેક્ટરીઝ છે એ મોસ્ટ ઓફ બંધ થઈ જશે અને શું થાય છે એમનું વર્ચસ્વ ઓછું થઈ જશે અને વિલેજના ક્રાફ્ટ વર્કર્સ છે જે હાથ બનાવટની વસ્તુ બનાવતા પાછા પોતાના વિલેજમાં આવી શકશે. સમજાય છે મિત્રો? હા, ચાલો આગળ વધીએ. પોઈન્ટ નંબર 4 ઉપર જોઈએ છે આપણે, ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ. તેની અંદર જોઈએ છે, soon the scale of autofab will shrink to non-structure level, then the size of the newly manufactured medical instrument will be no bigger than a drug molecule. શું કહેવામાં આવે છે કે ઓટોફેબ ટેકનોલોજી જે રીતે વિકસી રહી છે એ રીતે શું કહેવામાં આવે છે કે size of the newly manufactured medical instrument will be no bigger than a drug molecule. એનાથી શું થાય, મેડિકલ ટ્રીટમેન્ટ્સની અંદર ઘણો ફેરફાર થશે, ઘણા સુધારા હશે. ઇટ વિલ બી પોસિબલ ટુ રીકન્સ્ટ્રક્ટ રેટ્રીફાઈડ ટિશ્યુઝ એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર્ડ ટિશ્યુ ડીકે વિલ બી ડન. તેનાથી શું થશે કે પોસિબલ થશે રીકન્સ્ટ્રક્ટ કરવાનું રિફાઇન્ડ ટિશ્યુઝને અને દેન રિવર્સ મેચ્યોર્ડ ટિશ્યુઝ ડીકે વિલ બી ડન.
ધ એક્સટેન્શન ઓફ ધ હ્યુમન લાઈફ સ્પાન વિલ બી કન્ટિન્યુ. હ્યુમન લાઈફ સ્પાન એટલે કે જીવનનો જે સમયગાળો છે જીવવાનો એ વધી જશે. અને ધ હેલ્થ ઓફ ધ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. વૃદ્ધ વ્યક્તિઓની હેલ્થમાં સુધારો થશે. ઇટ ઇઝ લાઇકલી દેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. આ કેના જેવું થશે કે લોકો પોતાની બોડીને રીડિઝાઇન કરતા હોય એવું કંઈક બાબત બનશે. ચાલો મિત્રો આગળ જોઈએ છે. 4 ખાસ પોઈન્ટ જોયા આપણે કે જે ઓટોફેબ ટેકનોલોજીના ફાયદાઓ છે. ચાલો આગળ જોઈએ છે આપણે. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. આ બધી જે ઇફેક્ટ છે, આ ચેન્જીસ છે ડ્રામેટિક છે. મેં તમને કીધું નાટકીય છે. It is believed that after some years, a small mountain-top community could be self-sufficient with a collection of fabricators and a solar power generator. શું કહે છે કે ઇટ ઇઝ બિલીવડ, એવી માનવામાં આવે છે, એવી માન્યતા છે that after some years a small mountain-top community, માઉન્ટેન ટોપની કમ્યુનિટી હોય એટલે કે પહાડ પર રહેતા લોકો થોડાક જે હોય, થોડા ઘણા લોકો પણ પોતે સેલ્ફ સફિશિયન્ટ થશે કે જે ફેબ્રિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે છે અને સોલર પાવર જનરેટ કરશે. એઝ ધ મેથડ્સ ઓફ ઓટોફેબ એડવાન્સ, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. શું કહે છે? એઝ ધ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ ટેકનોલોજીની મતલબ ઉપયોગથી શું થશે કે રો મટીરિયલ છે એ ઓછો ઉપયોગ કરવામાં આવશે. Sophisticated autofab machines will be capable to rearranging molecular structures to generate any object from them. Plastic milk jugs and last night's punctured car tube could be molecularly rearranged to get a new table lamp. શું કહેવામાં આવે છે? રિસાયકલની વાત કરવામાં આવી છે કે જે પણ વસ્તુઓ હશે એમાં એક્ઝામ્પલ આપવામાં આવે છે કે પ્લાસ્ટિક મિલ્ક જગ્સ હશે અથવા તો પંચર્ડ કારનું ટ્યુબ હોય તેને પણ રિસાયકલ કરી અને ન્યૂ તેમજ ટેબલ લેમ્પ બનાવી શકાય છે. ઓટોફેબ ટેકનોલોજી છે. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર્સ. હાઈલી ઓટોફેબ ટેકનોલોજી છે એ આપણી બધી મટીરિયલ ડિઝાયર્સ એટલે કે જે વસ્તુઓ આપણે જોતી હોય એને મટીરિયલ ડિઝાયર્સ કહેવાય, ઈચ્છાઓ.